ભીખુભાઈ સેલોદ કઈ જગ્યાએ જો આકલોર ઇન્દ્રાનગર શું થયું ગોચરમાના ચોકમાં શું થયું બધે વરોથી પહેલા મકાન લીધું હતું ને બરાબર તેમાં 3,20,000 કેશ પેમેન્ટ આપેલા છે બરાબર તે પૈસા હવે લઈ ગયા અને અમને થોડીક મુદત આપી કે તમને 15 દીમાં મકાનનો કબજો સોંપી દેવું 15 દી પછી છોકરો એની માને બે ફરી ગયા કે હવે મારે મકાન મારી બા દેવાનું ના પાડે છે કે હવે મારે મકાન દેવું નથી કે બરાબર તો પછી અમે એમ કીધું તમારે મકાન ન દેવું હોય અમને અમારા પૈસા પાછા આપી દો બરાબર એ લોકો એમ કીધું કે પૈસા તો મેં અમારા વ્યાજવાળાને આપી દીધા હોય અમારી આગળ કાંઈ થાય છે નહીં કે બરાબર તમારે થાય એમ કરી લો એટલે મેં લઈને પોલીસ ફરિયાદ કરવા માટે વર્તેજ પોલીસ સ્ટેશને ગયો હતો બરાબર તો ના એણે પોલીસવાળાએ સમજાવ્યું કે લોકો આગળ કાંઈ છે નહીં તમને જે આપે એ લઈ લો ભાઈ આવી રીતે આમ સાહેબ મને તો લૂંટે બાર આવા કઈક ને સાહેબ લૂંટવાના ધંધા કરે છે આના માટે અમારા ગરીબ માણસોને હું સમજવું એક તો શું નામ છે ભાઈનું જીગા બટુકભાઈ મેર પછી વિશાલ બટુકભાઈ મેર શારદાબેન અમને બહાર કાલે રાતે આવી રીતે અમે 5,000 આપીને અમને એમ કીધું તમને રાતે બહાર બોલાવશું તો રાતે બહાર બોલાવીને આવી રીતે અમને હુમલો કર્યો કેટલા જણાને વાગ્યું અમને 4 જણાને વાગ્યું છે શું નામ છે વાઘેલાનું મારી વહુનું અફસર નામ છે મારું નામ સબીરભાઈ છે એક ઇમરાનભાઈ છે અને મારા પપ્પાનું નામ ભીખુભાઈ છે ઓકે આવી છે પોલીસ ફરિયાદ કરી અત્યારે હા કરી છે બરાબર તો પોલીસ ફરિયાદમાં એમ છે કે સાહેબ પોલીસવાળા નિર્ણય લઈને અમને ગરીબ જવાને કાંઈક ન્યાય આપે તો આ વધુ સારું છે ઓકે